હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આ તરફ સુરતના બારડોલી પંથકમાં પણ મુશળધાર વરસાદ. છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નાયબ કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. ભારે વરસાદના કારણે 20 જેટલા માર્ગ બંધ છે. વૈકલ્પિક રસ્તાઓ ચાલુ હોવાની વાત કહી છે. જે ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાંથી તંત્ર દ્વારા નગરપાલિકાની ફાયરની ટીમ તમામ ટીમ સ્ટેન્ડ બાય છે, એટલે શિફ્ટિંગ કરાવી રહ્યા છે. લોકોને અપીલ કે સતત નેક્સ્ટ 24 અવરના અંદર પણ વધારે વરસાદની શક્યતા છે, એટલે જ્યારે તંત્ર દ્વારા તમને એપ્રોચ કરવામાં આવે તો તાત્કાલિક સલામત સ્થળે આપ ખસી જાઓ. વર્ષોથી અનુભવ છે કે જાતે નીકળી જઈશું એવી અપેક્ષા કે એવી જીદ ના કરતા તંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે સલામત સ્થળે આપ ખસી જાઓ એવી આપની અપેક્ષા અને અપીલ. બરવાડ વસાહતી ધામરોડને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, તો શસ્ત્રો રોડ પર આશાપુરી માતા મંદિર, દીપનગર, જાગૃતિનગર સોસાયટી, જેપી નગર સોસાયટી સહિતના વિસ્તારો વરસાદમાં જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની તંત્રની અપીલ. સુરત જિલ્લામાં જે રીતે ગઈકાલથી 24 કલાકથી જે વરસાદ સર્વાત્રિક વરસી રહ્યો છે, જેને પગલે બારડોલી પણ એક પ્રભાવિત થયું છે. બારડોલીમાં અત્યારે તમે જોઈ શકો છો વહેલી સવારથી જ વરસાદ તો યથાવત જ છે, પરંતુ જે રીતે ભરવાડ વસાહત કહેવાય છે, ગોપાલનગર કહેવાય, જેપી નગર સોસાયટીમાં જે ગઈકાલથી પાણી ભરાયેલા હતા એ હજુ પાણી યથાવત જ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલાક વાહનો ખટકાઈ પડ્યા છે. આ જે રસ્તો છે તે સીધો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે વાપી શામળાજીને જોડતો હાઈવે છે તેને પણ જોડતો હોય છે, જેને લઈને સ્થાનિકોએ જો અત્યારે જવું હોય તો ત્યાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે અથવા તો ફરીને જવું પડે. અત્યારે જે દ્રશ્યો તમે જોઈ શકો છો, જે રીતે પાણી ભરાયા છે અને જે રીતે ભરવાડ વસાહતથી લઈને એમએન પાર્ક અને જે રીતે આખો જે શાલીગ્રામ વાળો રસ્તો જે છે ત્યાં પાણી ભરાયા છે. અત્યારે અમે અત્યારે ઘટના જે જગ્યા પર તમે જોઈ શકો છો ત્યાં ભરવાડ વસાહત પર તો દર વખતે જ પાણી ભરાય છે, જેને લઈને અત્યારે નગરપાલિકાની જે કામગીરી જોવામાં આવે છે તે સમગ્ર નગરની વાત કરીએ તો નગરમાં જે રીતે કોઈ મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર થઈ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, જેને લઈને અત્યારે અહીંના સ્થાનિક રહીશો કે જે લોકોના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જિગ્નેશ મહેતા, TV9, બારડોલી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH